આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। માંજલપુરમાં રહેતા જયેન્દ્રભાઈ સોલંકી અને મિતેશભાઈ સોલંકીના ઘરે ગોકુળની થીમ પર ડેકોરેશન કરવામાં આવ્યું છે। શ્રીજીની પ્રતિમા બિરાજમાન કરવામાં આવ્યું છે। સુંદર એવી ગોકુળ નગરી બનાવવામાં આવી છે। પૌરાણિક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે। સંપૂર્ણ ડેકોરેશન ગણપતિ દાદાની પ્રતિમા સાથે કરવામાં આવ્યું છે। ગણેશ, મારું નામ સોલંકી મિતેશ કુમાર કનુભાઈ, ગ્રામ્ય પાર્ક સોસાયટી, માંજલપુર, વડોદરા। અમે 15 વર્ષથી ગણપતિ બેસાડીએ છીએ મારા ઘરે। અમે આ વખત ગોકુળના થીમમાં બાળકૃષ્ણની અંદર બેસાડ્યા છે। અમારી થીમ તૈયાર કરવામાં 1 મહિના પહેલાંથી તૈયારી કરી રહ્યા હતા। મેં મારા જીજાજી થર્મોકોલમાંથી બેકગ્રાઉન્ડ બનાવેલું છે અને મૂર્તિ ઇકો ફ્રેન્ડલી છે। જય ગણેશ। સોલંકી મિતેશ કનુભાઈ। ગણેશ, મારા ઘરે આ ગણપતિની સ્થાપના કરી છે તો અમે 14 વર્ષથી આ ગણપતિની સ્થાપના કરી છે। આ 14મું વર્ષ છે। આ વર્ષે અમે ગોકુળ બનાવ્યું છે। એમાં અમારી મૂર્તિ બેસ્ટ માટીની પ્યોર માટીની મૂર્તિ છે, ઇકો ફ્રેન્ડલી। એટલે હું પર્યાવરણને રક્ષણ માટે એક જ માહિતી બધાને આપવા માંગુ છું કે પર્યાવરણને નુકસાન ના થાય એ માટે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ જ બેસાડવી જોઈએ। અને દર વર્ષની જેમ અમે આ વર્ષે પણ અલગ ડેકોરેશન થીમ ઊભી કરી છે। આ ગોકુળની થીમ પર આ વર્ષે અમે જૂની પૌરાણિક વસ્તુઓ એમાં યુઝ કરી છે અને બધી અલગ અલગ વસ્તુઓનો યુઝ કરીને બેસ્ટ બનાવવાનો ટ્રાય કર્યો છે। ગયા વર્ષે પણ અમે સ્પાર્ક ટુડે ન્યૂઝમાં ભાગ લીધો હતો મારા ગણેશ મારા ઘરે સ્પર્ધામાં। આ વર્ષે પણ અમે ભાગ લીધો છે। ગયા વર્ષે અમારો 3જો નંબર આવ્યો હતો અને આ વર્ષે પણ અમે આ સ્પર્ધામાં ભાગ લીધો છે। મારું નામ સોલંકી દીપિકા જયેન્દ્ર કુમાર છે। જય ગણેશ। હા, અમે 14મું વર્ષ ચાલી રહ્યું છે ગણપતિનું, અને અમે માંજલપુરમાં ગણપતિની સ્થાપના કરી। અમે આ વખતે ગોકુળની થીમ કરી છે। આમાં થર્મોકોલની સીટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, પ્લસ જે ગણપતિનું ડેકોરેશન કર્યું છે એ જાતે જ કરેલું છે, બનાવ્યું છે ઘરે જ। મને ગણપતિનું ડેકોરેશન કરતા મને 3 દિવસ લાગ્યો છે અને 2 દિવસ આ સ્ટ્રક્ચર ઊભું કરતા મને લાગ્યો છે। આ પૌરાણિક વસ્તુ એટલે અમે પેલા યુટ્યુબ પરથી મેં સર્ચ મારીને એમાંથી બધી જોઈને એ પ્રમાણે મેં આ મૂક્યું છે। ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિ છે પ્યોર। મેં તો એક જ સંદેશ આપવા માંગીશ કે જે મેં આ ગણપતિની સ્થાપના કરું છું, દર વર્ષે હું આ ગણપતિની સ્થાપના કરતો રહીશ। અને ગણપતિ બાપા મોર્યા। મારું નામ સોલંકી જયેન્દ્ર।